જય મહાદેવ, જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થઈ ગયા છે કમ્પ્લેટ. બરાબર. આજ છે લેગ વર્કઆઉટ. થોડુંક કેવું આવશે. બરાબર. કોફી પી લીધી છે. જવાની તૈયારી થઈ રહી છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયાર. કેમ છે બધા? મજામાં? 6 વાગી ગયા છે. 5 10 મિનિટની જુવારે. આજ તો છે ને પપ્પાને મેં કીધું અલાર્મ વહેલા મૂકી દેજો, એટલે એને 4 વાગ્યાનું આજ તો અલાર્મ મૂકી દીધું હતું. નકર 4:30નું મૂકતા હતા, પણ ટાઈમ નથી રહેતો એટલે અલાર્મ મૂકી દીધું. કે એને તો કોફી પીવી ગઈ, કોફી પી લીધી છે. પાણી પીધું જો ગરમ, આટલો 1 લોટો ગરમ પાણી પીધું. હા, વંશભાઈએ આવું મંગાવડાવ્યું. લે હઈ આખી રાત કાલા મૂકતું. ના, એમાં નહીં ઉડાવવાનું. કાનમાં કંઈક ગરી જાય, નીચે હુવે ને એટલે બપોરે મેં કીધું તાર બપોર હુવાય, રાતે નહીં હોવાનું. હા એટલે અને રમે ત્યાં સુધી મેં ભલે રમે, પછી લઈ લેવાનું. અમારે હા, છોકરાઓને શું હોય, છોકરાઓને શું હોય કે છે એવો વાદ હોય, બાળકને બીજું શું હોય. એટલે રમશે તો 4 દિવસ તે આ લીધું છે, પણ એને કેદુનો કહેતો હતો મારા ડ્રીમ હાઉસ, મમ્મી મારા ડ્રીમ હાઉસ મેં લઈ દઈશ સાહેબ. એ તો રમબે હુવે પોલી મોટી આવડી રહી ને બબુબેન, એ આમાં રમતા હોય. અમારે આવું છે. ચાલો અત્યારમાં બધાને જય શ્રી કૃષ્ણ. અને પછી જઈ જીમમાં એને પપ્પાને મૂકવા, પછી હું જઈશ, પછી મળ્યા. જો વંશભાઈ માળા કરે છે. ચાલો વંશભાઈ, હાલો હવે ચોપડા ભરો. તો તારા હું નો ભરવું. તારું કામ હું શું કામ કરું તો મારું તું શું કરસ? પર્સનલ કામ મારું પર્સનલ કામ કે એમ કે ચોપડા ભરી દે ને ઓલી એમ કે ન ભર દેવા. મારું કઈ સ્પેસિફિક કામ હોય છે, મારું પોતાનું હોય કઈ સ્પેસિફિક, એ તું નથી કરતો, મારું કામ હું જ કરું છું. બસ શાંતિ રાખો. જો વંશભાઈના નાસ્તામાં બનાવ્યા છે ચણાચોર. ચાલો મહાદેવજીના દર્શન કરી લ્યો બધાય. જય બિલેશ્વર મહાદેવ, જય સોમનાથ. ચાલો પપ્પા પૂજા કરીને ગયા, હું આવી હતી પોતું કરવા. પોતું થઈ ગયું છે અને કોથમીર બીટવાની હતી, બીટી નાખી. ચાલો દર્શન કરી લીધા ને. દરવાજો બંધ. દર્શન કરો હાલો, પછી કરજો બંધ. સારું ચાલો. અંજનાબેન આવે દર્શન કરવા અને મારે જવું ઘરે. જય ભગવાન, જય ભગવાન. ચાલો કાના દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયાર. 3-4 દિવસથી તો બ્લોગ આવતા નહોતા, મજા નહોતી અને મોબાઈલમાં થોડોક વાંધો પડી ગયો હતો, એટલે બ્લોગ નહોતા આવતા. જો મારે શું થયું? બ્લેડ તૂટી ગઈ. જોઈજો અંદર લોખંડ ન હોય. હા, બ્લેડ તોડ નાખીને પપ્પાએ. એટલી ભી દે હું કહું, એટલી બધી ભી ઠરીઓ બરી આવી ગયો હોય હે તો બ્લેડ તૂટે નહીં. એવું બ્લેડ તૂટે જ નહીં કોઈ દી. પીસી નાખી બ્લેડ. આ વ્યક્તિ બ્લેડ તોડ નાખી, વિચાર કર. તો ક્યાં ગઈ બ્લેડ? ક્યાં? આ લોકો તો આવી ગયા છે 12 વાગ્યા. બનાવે છે મારું ફેવરેટ ચિપ્સનું, બટેકાનું ચિપ્સનું, ચંપુ લાગે. અમારે હાથ તો બની ગયું છે ગોળ. જો આમાં કાંઈ નથી, બહુ મસ્ત લાગે, સિમ્પલ બટ જો કાંઈ નહીં. રાઈ નાખી છે ખાલી, રાઈ જીરું બે અને હિંગ નાખ્યું. જો મીઠું બરોબર, અને હળદર અને હલાઈ નાખવાનું. ને કોથમરી જેટલી બને વધારે નાખવાની તમારે. છેલ્લે ધનિયા કુતરી આખો ફેંકી જ મારી નાખે છેલ્લે. આ હે ને હળદર અને આમાં અસર
चढ़वा देवाना बराबर। इसमें डालते हैं कश्मीरी मिर्ची और धनिया जीरा पाउडर बराबर। અને થોડુંક આપણું લાલ મરચ. આપણું તીખું મરચું આપણું આ તીખું ન ખાતા હોય તો તમારે નહીં કરવાનું. બિચારા જે ન ખાતા હોય એ બધા નહીં કરે. હા કાશ્મીરી નાખવાનો કલર આવવો જોઈએ આપણો તો જ મજા આવે ખાવાની ઘણું મજા આવે બરાબર. આવું જો આવું કરવાનું કાશ્મીરી મરચું એટલે કલર વધારે લાગે હો. અને આ અમારું બનાવી ગયો જો કદ્દુનું શાક. કદ્દુ એટલે કોળ રસા આવે ચડતા વાર લાગશે. આમાં પાણી નહીં નાખવાનું, ઉપર પાણી રાખી ચડવા દેવાનું. આમાં અંદર તમારે પાણી નહીં નાખવાનું. આમાં જો વાગી ગયા છે 12:30. વંશભાઈ આવી ગયા છે કોલેજેથી, સોરી કોલેજમાં સ્કૂલેથી બરાબર ને. કાનાજીને થાળ તૈયાર આમાં ખુશ છે ને અને જો આ હે ગેટ, આમાં ઘોડે છે જ. આ હે ગેટ, હા અહીંયા ખિડકી, હા બાજુમાં ખિડકી, એમ ન કરે તૂટી જાય છે હવે. ને કાંઈ ખિડકી. હા કઈ જાય ચોરી હવા ન આયા. એવું મારે મોઢું બહાર કાઢી નાખવું. એવું હે ગરમી થાય સારું. ઘરે દઉં કાનાજી થાળમાં બતાવી દઉં. જો દહીં, કદ્દુનું શાક, રોટલી, મોગરી, ભાત ને બટેકાની ચિપ્સનું શાક. ચાલો કાનાજીને થાળ ધરાઈ દઈએ હવે. ઉપર અવંશા પાણી લોટી લઈ લેતો, અહીંથી પાણી લોટી લઈ લે. ચાલો જો વંશભાઈ કાનાજીને થાળ ધરાવે છે. બી બટેકા લીધું પણ. હા ભાઈ મૂકને અત્યારે વચ્ચે આ એવડું પાન થોડું મોટું પાન મૂકીને તુલસીનું યાર શાક છોકરી ઠંડી મારા થાળ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 6:45 ને અમે આવ્યા છીએ ઉપર કેમ કે અમારી જનોઈની કંકોત્રી આવી ગઈ છે. એટલે હવે અમને ખબર પડી કે ડેટ શું છે ને કેવી રીતના બધું છે. તો હવે મમ્મી કરે છે એનું સાડીનું સિલેક્શન. મારું તો હું લઈ આવી છું બધા કપડાં, મારે ફિટિંગ કરાવવા દેવા જાઉં. મમ્મી સારું છે. આ જો એ સાડી છે, આ બોક્સ સાડી, આ બોક્સમાં સાડી, આ બોક્સમાં સાડી. હવે મમ્મી કરે એનું સિલેક્શન કે એને કઈ સાડી પહેરવી છે. અને બ્લાઉઝ તો સીવડાવેલું જ છે. બેયના સીવડાવેલા છે. આવીને આવી બીજી એવી હતી ને એને સીવડાવેલા છે. આ છૂટો પલ્લું આનું હાલે, આના તો ગુજરાતી જ પહેરવી પડે યસ. એટલે આ પણ મને આ બહુ ગમે છે. મારે પહેરવી નથી પણ આ બહુ સરસ છે. પણ આ બહુ હેવી પ્રસંગમાં હે ને કામ આવે. આપણે કોના લગન આ નહીં આવે એના બેના છોકરાને અમન પહેલા તો ખર્ચા નહીં ખોટા. ખર્ચાયેલા તે એક વાર તે તારે નાખી નથી હાથમાં તે ખર્ચાને ક્યાં કરસ. કેટલી હાડીઓ એમના પડી ખે અરામ નાખી નથી. હા તો ભાઈ આ નીચે વાળી આ પિંક સાડી છે વાળી, લાઇટ પિંક, બેબી પિંક. યપ मेरे लिए नो है बिग नो. આ જો આ વાળી દેખા તમને. આ બ્રાઉન કલર જેવી લાગતી હશે બટ આ કે બોટલ ગ્રીન, એટલે બોટલ ગ્રીન નહીં, આ કેવો કલર હોય ને સેવાર હોય એનો જે કલર હોય ને એવા કલરમાં છે અને બ્રાઉનમાં ને એમાં મિક્સમાં છે. એટલે તમને છે બટ ઇટ્સ નોટ બ્રાઉન. દેખાડું જો. અને આમાં બ્રાઉન જ લાગે છે બટ ઇટ ઇઝ ગ્રીન, સેવાર ગ્રીન જે કહેવાય ને. ના એ તો બહુ સિમ્પલ છે. મારે સિમ્પલ જ પહેરવી છે. આટલી સિમ્પલ આમાં લે પડતો નથી મારાથી થયો. કેટલી સાડી છે તારે. તું ને યાર કોઈ દી પહેરી ન. આ મેં એક મમ્મીની સાડી પહેરી છે ને ને કા છે આ કાટ તો મને બહુ જ એકવાર મેં પહેરી લીધું ને યાર એના બેન. એકવાર પહેર્યું છે એના કરે મને બહુ જ સરસ છે. ચણિયા આમાં છે જો ને કા છે એ પણ સારી નહીં તે પહેરેલી છે 2-3. એ કા છે આને
અમે કી પહેરેલી છે ક્યાં પરસુ દાદાનું હતું ત્યારે પિતૃ કાર્ય નથી પહેરી આ તો પહેરતી જ નહીં આ પહેરેલી ઓકે દીધેલી છે બટ એ પહેરવાની નથી માણસ જોતા જ નથી આ નહીં પહેરતી નહીં આ બીજી જોવા દે ને મને ઓપ્શન દેખાડ ને ઓપ્શન ઓલો ખોલ આ હે આ હા પણ ખોલ તો પેલા આ તો ખોલ મારું તો એકદમ કમ્પ્લીટ છે ફિટિંગ કરાવવા દે જવાનું છે સર રવિવારે હું જોઈશ ઓલા રવિ હું 2 રવિવારથી કહું છું જેના ઘરે મારે જવાનું પ્રેરણા કરે જવાનું એ બિચારી 2 દિવસ હું એમ કેવું કે એવી સાડી પહેરું નામ કે મારે આખો દિવસ હાલે એમ એટલે આ છે મારા મારવાડ માય ફેવરિટ બબુ ન મને પહેરવા દે નો 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 બિગ નો 10,000 રૂપિયા લીધા તમે વંશના રાંદરમાં 10,000 ઓરિજિનલ અજરકના હે યસ કેમ કે આમાં અંજારથી પ્રોપર મમ્મી ગઈ હતી સાદા ફી બહાર એ બે ગયા હતા સરસ જ લાગે ન હલે યોર કોલ મને તો બહુ ગમે લા અને મને સૂટે સરસ થાય યપ રીલ બિલ સારી આવે મને તો રીલનો જ મતલબ છે મારે રીલ ઉતારી છે બટ મારું કોઈ ઉતારવા વાળું નથી નાકે પેરી નથી તમે બહુ નમરા નમાય લગન બરાબર છે આ હાડી મારા ઓલાની છે ધીસ ઇઝ ગુડ સાડી અરે આને શું કહેવાય ઓલું આનું આનું નહીં યાર હગઈની સગઈ ધીસ ઇઝ ગુડ એક જ વાર પહેરી એક બહુ જોરદાર. જ વાર મમ્મી આ સાડી મારે એકવાર પહેરવી છે આ બધી તાને જ દેવાની છે. આ એકવાર મારે પહેરવી છે કેટલી સરસ છે ખબર આ મને ગમે આ પહેર આ કડક છે ને પણ પણ તે કડક તો તારે કીધી હતી તે કડક પહેરવી આ બહુ મસ્ત આ બહુ સાડી. કડક છે જન પલ્લું જો તો શું થઈ ગયું મમ્મી જોરદાર હે એક જ વાર પહેરી બહુ મસ્ત છે આમાં મમ્મી કયું બ્લાઉઝ સારું લાગે બ્લેક સારું લાગે આમાં અરે છે તાર માપનું પહેરવું હોય તો. મારે પહેરવી છે આ તે પહેર મારા આનાની છે હા જો કે મમ્મીના બધાય મને મારા બ્લાઉઝ લાગે બબુન થઈ રહ્યા અત્યારે હા એ મને આ બહુ ગમી યાર ત્યાં નથી ને હારી દેખાડું તને મને આવી સાડી ગમે બહુ હેવી નહીં અને લાગે મસ્તી મને ગમી જો અરે આ એટલી જો આવી સાડી છે આ બ્લાઉઝ બધા તને થઈ રહી છે કેમ કે મારે ક્યાં સાડી પહેરવી પણ મારા લગ્ન થયા ને તે બબુ જેવી હતી ને મારા બ્લાઉઝ બધા બબુન થઈ રહ્યા ઉંમરમાં મારા જેવડી છે ઉંમરમાં સગાઈ થઈ ત્યારે સગાઈ થઈ 20 વર્ષે લગ્ન થયા તમારા જો આ એટલી જોરદાર છે This is also good. મને શું કહે? ઓય જોરદાર સ્મેલ આવે બહુ મસ્ત છે હે? સારી આના બ્લાઉઝ છે ગ્રીન આનો બ્લુ છે ને મારે આ આ પહેરવી પહેરવું? હતા ના હે? આ નો મેં મને ઓલી બહુ ગમી એક નજર મેં પસંદ આ ગઈ બહુ મુझे મારી વાત કરું હું પેલું આ એમ કહું. ના તારી જ વાતમાં મેં ના પાડી મમ્મી આઈ હારી આ રીત મારે ભાઈ કોણ દ્યો બહુ હેવી મસાલા. નથી હાવ. ઓહો આની ઇસ્ત્રી કરાવવી પડશે બેટી ભલે ને બ્લાઉઝ દેખા આ પહેર લઈશ આમાં મરું આ મને ગમી ચાલો આ પાસ આ બહુ હેવી એ નથી અને સારી મમ્મીને ગમશે લટકણ વાળી જો કે મમ્મીને લટકણ ન ગમે બટ આ સારી છે નોટ ધેટ મચ એવી તમને દેખાવમાં લાગતી હશે બટ આમ હલકી છે આવી ગયો છે ડિસ્ટર્બ કરવા આઈ લવ ધીસ બ્લાઉઝ દેખાડ બ્લાઉઝ આ રીતે આવું જ છે બ્લાઉઝ આ માંડો બાંધી પહેરી યસ ગુડ 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 તું હે ને અત્યારે એટલે તું હે ને ટ્રાય કરી જો તાર ફિટિંગ કરાવવું જ પડશે અત્યારે ટ્રાય કરી જ લઉં એટલે હે ને હું જ્યારે જઈશ ને આ ફૂલી ફાઈનલ આ માંડવાની ફૂલી ફાઇનલ મારવા સાંભળ આ માંડવાની દી બરોબર ઓલો જનોય હોય તઈ પછી રાતે દાંડિયા રાસમાં ઓલું પહેરલીશ ઓકે હા બરોબર અને ઓલું એક તે કુર્તી મગાવી કેમ કે કાશી યાત્રાની બધું હોય એટલે એમાં એવું કહેવામાં આવે કે અમારે ખાલી બેસવાનું છે એટલે મામેરિયાવાળાનું મેઇન કામ તો મામેરામાં છે એમાં જ તૈયાર થવાનું તે ગજી સિલ્કની સાડી ગ્રીન આ તો મને બહુ ગમે આ મારા ગોપી દીદી લગ્નમાં લીધી હતી બહુ કલર ગ્રીન મને ઘાટા કલર બહુ હેલો ગાઈસ જો એક નવી વસ્તુ જોઈ મમ્મીના કલેક્શનમાં કેળાની છાલ હોય ને કેળાની છાલ એનાથી સાડી બનાવેલી છે કેળાની
છાલની શાક. સાંભળવામાં બહુ વિયર્ડ લાગે બટ ઇટ્સ ટ્રુ. જો હરખી ઇસ્ત્રી કરી હોય હા. ઓ માય ગોડ. હેલો ગાઈસ, જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R Traveler, તેને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, રાધે રાધે.